નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિદાતા હરી પ્રભુ 79 દાતા હાજી કરીને જી વિષય વિરક્તો સવણો સદસ્તો વર કારણાય ભાવણમ વિષયરનામ કમં બંધવી હરિરેણ કારણ હરી પ્રભુ जिसका भी लिंगु के विषयों से व्यक्त है જેને આત્મા શુદ્ધ આનંદ ઘન એવો અતિન્દ્રિય આત્મા જેની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો છે હાજી એને પર વિષયો જે છે એનાથી રુચિ વિરક્ત છે. બરાબર આત્મા પરમાનંદ સ્વરૂપ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એવો જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ થઈને પ્રતીતિ સમ્યક દર્શન થયું છે હાજી એને પર વિષયો તરફની વિરક્તતા છે. હાજી આવા પૂર્ણાનંદનો નાથ આત્મા એનું જેને અંતર્ભાન થયું જી એને પર તરફના વિષયોથી નાખતી છે. બરાબર ઘણી વાત છે ચુડવાઈ મારા જેવું એ એસા શ્રમણ મુખ્ય મુનિકોની વાત કરી છે. 16 કારણ ભાવના કો ભાકર એમ કે છે જેને આત્મા પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવું જેને અંતર સમ્યક દર્શન અનુભવ થઈને થયું છે હાજી એને શિરખંડ ઉત્તર બાંધવાના ભાવ એને હોય છે. બરાબર જેને સમ્યક દર્શન નથી જી એને આ ભાવ હોઈ શકે નહીં. બરાબર એ કે 16 કારણ ભાવના ભાકરનો અર્થ એને શુભ ભાવ એવું ચૈતન્ય મૂર્તિ પ્રભુ ભગવાન જી એના આનંદના અનુભવના સ્વાદમાં જેને આત્માનું ભાન થયું છે સમ્યક દર્શન. હાજી આ કોઈ સમ્યક દર્શનની વાત ચાલે તો જેને ભવ ભ્રમણમાંથી 84 અવતારમાંથી નીકળવાની દ્રષ્ટિ થઈ ગઈ છે હાજી એવા અંતરજીવને અંતરાત્મા જીવને જી આવા શુભ ભાવ હોય હાજી કે જેનાથી તીર્થંકર ગોત્ર બાંધે બરાબર એમ કેવું છે. ભાતા તો એમ જ ભાષા લે છે ને ભાવણમ એનો અર્થ છે કે એ ભાવ એને આવે છે. હાજી એ તીર્થંકર નામ પ્રકૃતિ કો કરવા લાયક નથી હે આવે તો કરવા લાયક નથી રાગ છે ને વિકલ્પ છે. જે ભાવે તીર્થંકર ઉત્તર બંધાય એ ભાવ રાગ છે, હાજી ધર્મ નથી. અમારે તો મીઠો લાગે વિજ્ઞાનીને ઈચ્છા બાળક હોય નથી ઈચ્છા ઠંડી હારી લાગે. બાળક હોય ને દૂધ બહુ પીતું હોય, ઉનાળામાં દીવો હોય, કેળું ખાય ઠંડુ બહુ સારું લાગે ને હાથ આમ આમ કરી સાથે સદાય એથી શું વિતરાગ મહારાજ બાપુ ઘણી વાત છે. એકલી આ દયા દાન વ્રત ભક્તિ પૂજા
એ તો એકલો રાગ છે, શુભ ભાવ છે. હાજી એ ધર્મ નથી અને ધર્મનું કારણ એ નથી. બરાબર હા, ધર્મ તો ભગવાન આત્મા સર્વજ્ઞે અસંગ પ્રદેશી અનંત ગુણનો ધામ. જી એવી જેને અંતરમાં દ્રષ્ટિ, રાગની એકતા, શ્રુતિને સ્વભાવની એકતાનું ભાન જ્યાં થયું છે, હાજી હા હા, એને સમ્યક દર્શન થઈ જશે. જી છૂટવાય. હા હા, જેને આ સમ્યકનું ભાન નથી આત્મા, જી હાજી ચિદાનંદ મુક્તિ પ્રભુ ધ્રુવ નિત્યાનંદ આત્મા, જી એની જેને દ્રષ્ટિ અનુભવની થઈ નથી, એ બધા ગમે તે વ્રતને તપને પૂજાને ભક્તિને જાત્રા કરે, જી એ બધું એકડા વિનાના મીંડા છે. બરાબર તો નહીં, એને આત્મા શું છે, વિતરાગ છે, જી પ્રભુ એને સાંભળે નથી અંતરથી. જી હા અંતર આત્મા ચિદાનંદ ભગવાન, આંતેન્દ્રિય આનંદનું ધામ, જી વિકાળ અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન આત્મા છે. બરાબર એની સન્મુખ થઈને જે દ્રષ્ટિ, સંગત, દર્શન, નિર્વિકલ્પ પ્રતીતિ અનુભવ થાય, જી એ જીવને આવા ભાવ આવે એમ. બરાબર એ જીને તીર્થંકર ગોત્ર બાંધવાના ભાવ એવા જીવને હોય, હાજી જેને હજી દ્રષ્ટિના ભાન નથી. જી એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ એ ધર્મ છે, ધર્મનું કારણ છે એમ માનનારા જે મિથ્યાદર્શી છે, હાજી એને આ તીર્થંકર ઉત્તરનો ભાવ આવે. આવે બરાબર સમજાણું કાંઈ? જી પ્રભુ આ કોઈ પક્ષ નથી, આ તો વિતરાગનો માર્ગ છે. હા હા, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જી પ્રભુ હરિહંત પરમાત્મા મહાવીરમાં બિરાજે છે. જી હા સિમંદર ભગવાન, જી પ્રભુ બરાબર ત્યાં મહાવીર ભગવાન આદિ તો શિવ પદને પામ્યા, જી આ હરિહંત પદે બિરાજે છે. એમની પાસે આ કુંકુંદાચાર ગયા હતા જી હા સંમત 49. જી ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યા. બરાબર એમાં અહીં એમ કે છે, જી હા તીર્થંકર ગોત્રની ભાવના સારી છે, ઊંચી છે, એ તો વ્યવહાર જ વાત છે. જી સમજાણું? પણ અહીં બતાવવું છે કે જે ધર્માત્મા, જેનું આત્મ દર્શન થયું છે, જી ગ્રસ્તાશ્રમમાં હોય, જી પ્રભુ પણ જેને આત્મ દર્શન, આત્મા પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ થયું છે, એને સમ્યક દર્શન કહીએ. બરાબર એવા જીવને આવો ભાવ હોય એટલું સીધું. જી સમજાણું કાંઈ? બરાબર પત્નીજી આવું વાંચું છું. હા હા, ઓ મગનભાઈ, મેં કે તમારા રૂપિયા બુપિયા એ કામ નો આવે એમ કે જાય છે. ઘરમાં દુનિયામાં કરે કરોડપતિ, 5 કરોડ, 10 કરોડ, 10 લાખની, 20 લાખની ઉપજું વર્ષની. જી પાગલ ગાંડા, પાગલ એને વખાણે. સમજાય છે? આ તો પરમાત્મા પોતાની આનંદ ને જ્ઞાનની સંપદાનો ધણી પ્રભુ, એનું જેને ભાન થયું તે પ્રશંસા લાય છે. બરાબર અને એવા જીવને આવો વ્યવહારે ભાવ હોય છે. હા હા હા, ये तीर्थंकर नाम प्रकृति को थोड़े ही समय में साथ करती रहना बांध लेता है. जिन्हीं से भगवान
જી વાત એવી કહું છે, અત્યારે તો આ ચાલતી નથી. અત્યારે તો બહારમાં આ વ્રત કરવો ને અપ્પા કરવો ને પૂજા કરવો ને ભક્તિ કરવો ને આ ધર્મ જે પુણ્ય ને વિકાર છે એને જગતના જીવો એ ધર્મ માન્યો છે. માન્યો છે. ભૂત નહીં. અહીંયા के છે जी यह भाव का माध्यम है भाव हाँ जी सर्वज्ञ वितराग कथित तत्वज्ञान सहित सर्वज्ञ परमेश्वर अरिहंत देव જે તત્વજ્ઞાન કહ્યું जी વિતરાગ સર્વને કહેલું તત્વજ્ઞાન जी हाँ અજ્ઞાનીઓએ કહેલી વાત એ સાચી નથી. बराबर સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત દેવ જેને એક સેકન્ડના અખંડ ભાગમાં ત્રણ તમને લોક જાણવામાં આવ્યા છે जी हाँ એવા સર્વજ્ઞ વિતરાગ એના મુખથી નીકળેલા તત્વો जी એનું જેને જ્ઞાન છે એવા તત્વજ્ઞાન સહિત સ્વચ્છ મુક્તા સહિત हाँ जी આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ ધામ એની સન્મુખતા जी हाँ અને સંયોગો અને વિકાર દયા દાન પરિણામ એનાથી વિમુખતા. जी સારું સારું ઘર ક્યું ભગાતું અરે એને કોઈ બી ધર્મ શું છે એ અનંત કાળમાં કર્યો નથી. हाँ जी મુનિ છો દિગંબર સંત શિક્ષાઈ મૂળ પંચ મહાવર્ત પાયા जी એ કઈ ધર્મ નથી. बराबर પાયા એટલે રાગ ને પાયો વિકરાળ સ્વભાવને છોડી દીધો દૃષ્ટિમાં. ओ અરે 84 ના અવતાર જન્મ મરણ કરીને રખડી મેળો છે, लो ક્યાંય સુખી નથી. बराबर આ બધા કરોડોપતિ કહેવાય એ બિચારા દુઃખી છે. હો એ શોધવાય સાચી વાત એટલે એ ભગવાન આ એક કરોડોપતિ છે. ધૂળમાં નથી આંદોલન મારા ભાન નથી. તમે जी હે પૈસા બાર એટલે હું જળવાઓ પૈસા વાળો એટલે જળ વાળો એમ હાથમાં જળ વાળો હોય શકે. न हो હા હા પૂર્વના કોઈ પુણ્યને કારણે પુણ્ય બળવા માંડ્યું जी અને બાર સંયોગો આવે जी એ કઈ બુદ્ધિ છે માટે આવે છે એવું કઈ છે નહીં. बराबर બુદ્ધિના બારદાન હોય અબજો રૂપિયા હોય છે. जी બારદાન સમજાણો કોફળા શાંતિલાલ ખુશાલ બીજી જન બચાર છું આપણો ગોવા ગોવા 2 અબજ 40 કરોડ 2 અબજ 40 કરોડ ધૂળમાં દુઃખી હતા બિચારા. એક ક્ષણમાં 5 લાખ ડૂબી ગયા. હલવાઈ ગયા બચે વાપરવા જોઈએ પૈસા એ નહોતા નીકળતા. એવું સાંભળ્યું છે 20 લાખ રૂપિયા 2% હે ધંધા પર બાબા નહોતા ને હંસા મોટા 2 કરોડ હંસા ને લાખ ને શું કહેવાય આગમોટ એ 3 આગમોટ છે. એટલે પૈસા શું કહેવાય મેંગીની હે મેંગીની એને બુક હોય લોટું એવું એ બધું સાંભળ્યું છે બધું ખબર છે. એમાં કામ થઈ ગયા એમાં 3 તો એ છે એમ કાંઈ લાખ ત્રણે સમુદ્રમાં 3 કરોડ બધું ત્યાં રોકાઈ ગયા. ત્યાં બની રીતે થાય આવે છે ને ફોડ એના બની ફોડ છે ને લીમડીમાં પન્નાવાળા વાળા એમના હગા બની અને દીકરી છે ને 12 जी કહેતા હતા હું જીયા એને કાંઈ પણ ક્યાંય હું ઓછા થઈ ગયા ધૂળમાં નથી મૂળ માનો
સુખ છે ભગવાન આત્મામાં. જી હા. એ સુખ માને છે પૈસામાં અને પુણ્ય પાપના ભાવમાં. જી. એને ભગવાન મિથ્યા દર્શન પાખંડી અજ્ઞાની કહે છે. બરાબર. સુધુભાઈ અહીં તો આ વાત છે ભગવાન. હા હા હા. એકાકી ખાસ છે લીંબડીમાં કેવાય બગડી કેવા છે લગડી વાળા વાયલાનો બાપ વાયલા છે ને લીંબડીમાં બાપ હતો મોહનલાલ એ બધા જાણીતા છે ને એક જ વર્ષ અહીં થયા દીક્ષા લીધા એક જ હાલે છે બરાબર. એ બધાને જાણતા કે નહીં. એકાશીમાં પૂછવા આવ્યા એક દરબાર લખનમાં આવ્યા લાલચંદ સંઘવીય પાસે પછી ત્યાં બહાર ગયા આવ્યા હા એ રીતે 45,000 રૂપિયા પાછવા નાખેલા લોકો મૌન. આ પૈસા વાળાનું ધર્મમાં સ્થાન ખરું કે નહીં એમ પૂછ્યું મને. અંકે વાળ્યું છે ને બે ગૌ છે અંકે વાળ્યા ક્યાં થાય પણ ભારત બહાર બેઠા હતા બે ગૌ બે ત્યાં બરાબર પૈસા વાળાનું ધર્મમાં સ્થાન કરવું બિલકુલ નહીં. પૈસા ધૂળ એમાં સ્થાન ધર્મમાં હું હોય સ્થાન છે પાપમાં. પાપના કરનારા પાપીઓ એવા પૈસા વાળાને વખાણ કરે. અહીંયા તો આત્મા પરમાનંદ સ્વરૂપ જેમાં અનંતી લક્ષ્મી પડી છે. વાહ પ્રભુ. હા હા હા. એની સન્મુખ થઈને જેને અંતર સંપ્રદાયનો સ્વીકાર કર્યો નથી એ બધા ભિખારી રાકા ચાર ગતિમાં રખડનારા છે. બરાબર. આ એના વિશેષણો છે. આ પરમાત્મા ઈ કે છે હા હા જેને અંતર ભગવાન હરિહંત ભગવાનને સર્વજ્ઞ કેવો થાય છે એ સર્વજ્ઞ પણ આવે ક્યાંથી બહારથી આવે લટકે જાય. અંતર સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપમાં પડ્યો છે. બરાબર. ત્રણ કાળ ત્રણ લોકને એક સેકન્ડના અસંગ ભાગમાં જાણે એવી જે સર્વજ્ઞ શક્તિ અંતરમાં પડી છે. ભગવાન આત્માના અંતરમાં પડી છે. બરાબર. હા હા હા. અરે કેમ રે એને કોઈ વિચાર્યું નથી. એવા સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ કરી અને જેને વર્તમાન દશામાં સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી એવા સર્વજ્ઞ વિતરાગે જે તત્વો કયા તત્વજ્ઞાન સન્મુક્તા પુણ્યને પાપના ભાવ તો માટી શરીર ધૂળ છે. પ્રભુ. માટી જળ છે. જળ થઈને રેલ છે. બરાબર. કે આત્માનું નથી ને આત્માનો થઈને રેલ નથી. અને અંદરમાં જે દયા દાન વ્રત ભક્તિ ના ભાવ થાય એ વિકાર પુણ્ય વિકાર થઈને રેલ છે. અને આ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કમાવવું એવા જે ભાવ એ તો પાપ વાસનાનો ભાવ થઈને રેલ છે. બરાબર. એનાથી ભિન્ન ભગવાન અંદર છે. બરાબર. જેના અનંતું જ્ઞાન અનંતો આનંદ અનંતી શાંતિ અનંતી સ્વચ્છતા અનંતી પ્રભુતા. લીલી પીપરમાં જેમ 64 પોરી શિખાર ભરેલી છે તો એ ઊંચી બહાર આવે છે. એ અંદરમાં છે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. બરાબર. એમ ભગવાન લીલી પીપર કરી છોટી પીપર
હું કે 64 પેરી કરે 64 પેરી ખાસ બહાર આવે છે ને જી આવી ક્યાંથી આવી પત્ર ફેરી છે અંદર એમાં છે કરેલી પડી એમ ભગવાન આત્મામાં જી શરીર પ્રમાણે પ્રભુ આત્મા હોવા છતાં એના અંદરના સર્વજ્ઞ સર્વદર્શી અતિન્દ્રિય આનંદ અને પૂર્ણ વિતરાગતા ભરી છે. વાહ વાહ પ્રભુ હા 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 એની સન્મુખ થઈને જી અને પુણ્યને પાપને સંયોગી ચીજને એક સમયની અવસ્થા એનાથી વિમુખ થઈને જી પૂરણ સ્વભાવમાં સન્મુખ થઈને હાજી જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે જી એ જીવની વાત છે. બરાબર એ વિષયો છે વ્યર્થ ભાવ હોકર જી આ વિષયનો અર્થ સાધારણ નહીં પણ પર તરફના વલણથી વ્યર્થ છે એમ ભાઈ. બરાબર આપણને વિશે કોઈ નફો નથી. પત્નીજી શું કહ્યું આ ભગવાન તારી જે અંતર સંપદા પૂર્ણાનંદનો લાભ સંતો ભાઈ હાજી એની એને જેને વિષય બનાવ્યો જી એનું એને જેને ધ્યાનમાં ધ્યેય બનાવ્યું હા હા બરાબર સારી વાતમાં એને પર તરફના વિષયથી વિમુખ થઈ ગયો છે. હાજી સમજાણું જી કાંઈ પ્રભુ આવી વાતો બધા તો છે કે આ વાતો તો બહુ ઊંચી છે અમારે માંથી કઈ કહો ને પણ તમારે માંથી આ છે સાંભળીને પણ એની એવું બહારનું બહુ સાઉથી શાંતિ પ્રસાદ 40 કરોડ આપણે અહીં આવ્યા ને ઉદઘાટનમાં એમના ફાલ્ગુન સત્યોત્સવમાં એ બહુ સાંભળ્યું એમ કે મારા આ તો બહુ ઊંચી વાતો જી પ્રભુ અમારા જે પણ આ તમારાની પહેલી વાત આ છે. બરાબર મારા એટલે કોણ બોલે છે પણ બહારનું ઘૂંટાયું હોય ને કે આ કરો ને આ વ્રત કરો ને આ તપ કરો ને આ સમાય કરો ને પોહા કરો ને જોડે નથી સમાય જી રાગની ક્રિયા થઈ તો હાજી સમજાણું જી કાંઈ પ્રભુ હા 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 અગર પ્યાલા પીઓ મત વાલા એની અધ્યાત્મ વાસા આનંદ ઘન ચેતન વે ખેલે દેખે લોક તમાશા ભગવાન આત્મા જી પ્રભુ પોતાના સ્વભાવની શુદ્ધતાની પૂર્ણતા સન્મુખ જેની દૃષ્ટિ થઈ છે જી હા એ સમ્યક દ્રષ્ટિ જીવનો એ વિષય છે. બરાબર ચોથે ગુણ સ્થાને હોજ ગ્રસ્તાશ્રમમાં સંકિતિ હોત આ છે બરાબર એવીના એ સંકિતિ નથી. જી એને પર તરફના વિષયની દશા દ્રષ્ટિમાંથી છૂટી ગઈ છે. બરાબર સમજાણું કાંઈ બરાબર विषयों से व्यक्त भाव कर तो कारण भावना भावे ये तो भावे तो शब्द લીધો પણ એને એ ભાવ આવે સંકિતી જીવને તીર્થંડ રોત બાંધવાનો વિકલ્પ હોય રાગ હાજી મિથ્યા દ્રષ્ટિ જેને જે આત્માની ખબર નથી જી એને એ સંકિત વિના આવો ભાવ એને હોઈ શકે નથી. બરાબર હા 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 સોળસ ભાવના ભાવે પાઠમાં છે ખરું ને કારણ આ ભાવનું એટલી આવે વિવાદ ભાવના હોય હા 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 શુભ ભાવ પુન ભાવ રાગ ભાવ અધર્મ ભાવ જી પ્રભુ જેનાથી બંધ પડે એ ધર્મ હોય ન હોય ન હોય ધર્મ તો ભગવાન આત્મા આનંદનો નાથ જી જી એનો અબંધ સ્વભાવના અબંધ પરિણામ પ્રગટ કરે બરાબર એ ધર્મ છે. હાજી
તો 85 સાલ છે. પોષ મહિનો હતો. બોટાદ જ્યાં કેમ ચાલતું હતું ત્યાં તો સભા મોટી ચાલે અને અમારું તો માન બહુ હતો ને સંદર્ભ ઘણું બરાબર ગાંધી દરસો બધા ઘણું માનો 1500 એ ભાવ આવ્યો. 100 મહિનાની વાત છે. 85 15 ને 43 કીધું જે ભાવે તીર્થંકર ગોત્ર બાંધે એ ભાવ ધર્મ નહીં. ધર્મ નહીં એટલે આ ધર્મ છે. એ શુભ રાગ છે. રાગ સભા તો સભા તો માનું. સભા તો બહુ માનો હતો. સભા બધા શાંતિ મળે. સાધુ પછી સભા વચ્ચે 85 વાત બરાબર 2 વાત કરી હતી સભામાં. જે ભાવ એ તીર્થંકર બંધા એ ભાવ ધર્મ નહીં. ધર્મથી બંધ પડે નહીં. જે ભાવ એ બંધ પડે તે ધર્મ નહીં. અને પંચમહાવર્તના પરિણામ એ આસવ છે. સંપ્રદાયમાં રહી કઈ મોટી સભા બોટાદમાં 300 ખર્ચી હવે તો વધી જાય. રસ માણસો ઘણા આપણે ત્યાં વીરાવાસી કરતા સ્થાનિક જોર છે બોટાદ. બહુ સભા મોટી. 45 વર્ષ ભાઈ કીધું મહાવ્રતના ભાવ શુભ વિકલ્પ ને રાગ છે. આશ્રમ છે. બાપુ એ ધર્મ નહીં. બરાબર 2 વાત કરી. સભા તો હા બધા રાજચંદ ગાંધી મુંબઈમાં છે ને હીરાલાલ કાપડની દુકાન છે લોઢાની. હીરાલાલ સંપતલાલ હીરાલાલ રાજચંદ લોઢાનો. ભગવાન ભાઈ તને તારી જાતની ખબર નથી. તારી જાતમાં તો એકલી વિતરાગતા ભરી છે. વિતરાગ ભગવાન થાય છે ક્યાંથી થાય છે? વિતરાગતા કઈ બહારથી આવે છે? અરે પણ એની ખબર ન મળે અને ધર્મ કરી એમાં ને અનાદિથી છેતરાઈ ગયો છે. અમને ભવના અભાવ કરવાની વાતો સાંભળી નથી અમે. ભવનો અભાવ થઈ ગયો. વધીને જાય 4 ગતિમાં રખડવા. ચિંતા એ મારીમાં ઝુસકી છે. અંગોતર છે ને કુલ પ્રકૃતિ છે ને બધી 42 પ્રકૃતિમાં ચેતન પ્રકૃતિ ઓછી છે. જેના જન્મ વખતે ઇન્દ્રો હાજર થાય એવી છે. બરાબર. ક્ષણિક રાજા ભગવાનના વખતમાં સંતથી થયા, આત્મજ્ઞાની થયા, એને તીર્થંકર ઉત્તર બાંધ્યું. એ ત્યારે પહેલી નર્કમાં થયો. 84,000 વર્ષ નર્કમાં થયો. બરાબર. ત્યાંથી તીર્થંકર થવાના છે. આવતી 24 પહેલા થશે. બરાબર. ભાઈ સામે છે કે નહીં? તો સંપ્રદાયમાં વાત હાલે છે. આ તત્વની દ્રષ્ટિની વાત નથી. એ સંન્યાસ આત્મ અનુભવ પામેલ. જી પ્રભુ. પછી તીર્થંકર ઉત્તર બાંધ્યું પણ પહેલી નરકનું આયુષ બંધાઈ ગયેલું એટલે નરકમાં એની યોગતા ત્યાં ગઈ. 84,000 વર્ષ સુધી છે. બરાબર. 20,000 વર્ષ ગયા. 80,000 વર્ષ બાકી. ત્યાંથી નીકળીને રાણીને કુંખે જન્મ લીધી. એને કઈ વ્રતે નહોતા, તપે નહોતું, ચારિત્ર કાંઈ નહોતું ત્યાં. જી પ્રભુ. એ સંન્યાસનું સન થાય સન કે દર્શન.
ઇન્દ્રો આવીને માતાને નમસ્કાર કરશે. બરાબર. હે માતા, હા. રતન કુંક ધારણી, આવું રતન તે તારા કુંકમાં રાખી. જી. માતા પહેલો તો નમસ્કાર સમજતા. બરાબર. નરકમાંથી આવજો. હા હા હા. નમો રત્ન કુક ધારણ. આવા રત્નને માતા, હું તીર્થંકરની માતા નહીં પણ અમારી માતા. બરાબર. તીર્થંકર પણ બાંધેલું છે ને, હાજી. એનું અચિંત મહાત્મ છે. બરાબર. પણ એ સમ્યક દ્રષ્ટિને હોય એ સિવાય હોય નહીં. જેને હજી સાચી શ્રદ્ધા કોને કહેવી, દેવગુરુ શાસ્ત્ર હતા કોને કહેવા? પુનકા ફળ ધર્મનું ફળ ધર્મનું ફળ તો અંદરમાં આનંદ ની શાંતિ આવે. હાજી. એની આત્માની દયા ન કરીએ. મારું શું શીખે હું ક્યાં જઈ છું? 84 અવતારની મોટી પાજ પડી કરતા એને જયારે દયા આત્માની આવે છે સુંદર પ્રગટ કરે છે ત્યારે દુનિયાની દયા એને આવે છે. દુનિયા કેમ કરે? બરાબર. એવું શુભ રાગ તીર્થંકર પરાના બંધનું કારણ આપશે. બરાબર. ठीक है. अचिंत महिमा जिसके ऐसी 3 लोक में पूज तीर्थंकर नाम प्रकृति को बांधता है उसको भोकर तीर्थंकर प्रकृति संयोग में इंद्रो જેની સેવા કરતી તીર્થંકર ને સ્વર્ગમાંથી બધા કપડા ને ખાના આવે છે. એવા भावने भोगी मोक्ष को प्राप्त होता है. ये 16 कारण भावना मना कभी दर्शन विशुद्धि पहली मूर्ति. લોકો એક વખત સંકેત એટલે આ દેવગુરુ શાસ્ત્રને માન્યા, નવતત્વને માન્યા, ગુરુએ નથી સાંભળ્યું. એવી માનતા વાદની તો અનંતવાર કરી છે. સમજાણું કાંઈ દર્શન વિશુદ્ધ જેની શ્રદ્ધાના ભગવાન પૂર્ણાનંદનો નાદ જેની શ્રદ્ધામાં આવ્યો છે અને એની સાથે એને શુભ રાગ ઉત્પન્ન થયો. એને આ દર્શન વિશુદ્ધિ કહે છે. એકનું સંકિત નહીં પણ સંકિત સાથે શુભ વિકલ્પ છે. એ ભાવે એને તીર્થંકર બાંધે. બરાબર. સમજાણું કાંઈ એ પહેલો બોલ છે. એકરો થા આ હોય તો વિનય સંપન્ના બીજો બોલ હોય તો શુભ હોય. સંકિતિને દેવગુરુ શાસ્ત્રનું બહુ માન વિનય આદિ હોય છે એ શુભ ભાવ છે. બરાબર. ધર્મભાવ નહીં. એ વિનય સંપન્નાથી તીર્થંકર બાંધે પણ એમાં ઓલું સંકિત પહેલું હોય તો સમ્યક દર્શનનું ભાન નથી ને વિનય કરે દેવગુરુ શાસ્ત્રનો કોણ બાંધે? તીર્થંકર કોણ ન બાંધે? અરે અનાદિ કાળથી રખડાવ જીવ 84 અવતારમાં રખડી રખડી અવતાર અનંત કર્યા. એને ટાળવાની દૃષ્ટિ તો આત્મા સ્વભાવમાં જે ત્યારે છે. બરાબર. એ દર્શન વિશુદ્ધિ સંકિતમાં
જેને દેવગુરુ શાસ્ત્રનો વિનય સંપન્નતા હોય હાજી એ શુભરાજ છે. જી પ્રભુ અને તીર્થંકર બંધાય જી સંચિત થઈ તો હોય તો બરાબર દેવગુરુ શાસ્ત્રની વિનય ને ભક્તિ એકનું પુણ્ય બંધાય સાધારણ પાપ જી ગુનાનું બંધી સાધારણ પાપ પુણ્ય. હા 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 શિલસ્સો અનધિકાર આત્માના શીલ વ્રતમાં નિરતિચાર વ્રત પાળે છે. પણ સંગત દર્શનની ભૂમિકામાં જેને બી સંગત દર્શન નથી જી હા અને વ્રત આદિના નિરતિચાર પાળે કોણ બાંધે? ધર્મ ન થાય તીર્થંકર ન બાંધે. બરાબર આજના ભાંડોળ મૂળ તો નથી. હા હા અત્યારે વાતમાં ગુપ આખી વાત કરતા ખબર છે ને સંપ્રદાયમાં જી પ્રભુ 21 વર્ષ 4 મહિના ગયા છે ને એમાં હાજી શરૂઆત. હા હા એ વાત જ નથી તો આ વ્રત ને આ બસ સંચિત એટલે દેવગુરુ શાસ્ત્ર માનવા એ સમજી એ વાત વિતરાગ કહેતા નથી. બરાબર બીજી બરાબર એ આત્માના સમ્યક અનુભવની ભૂમિકામાં સમ્યક નિરસન હોય હાજી એને આવી વિનય સંપન્નતા હોય બરાબર તો અને તેમાં શીલ વ્રત નિરેતું ચાલે એના શીલ બ્રહ્મચર આદિ નિરતિચાર હોય બરાબર પણ છે એ શુભ ભાવ. જી હા બ્રહ્મચર્યનું પાળવું નિરતિચારી પણ છે શુભ રાગ બરાબર ધર્મ નહીં. જાવ જીવનું બ્રહ્મચર બાળ બ્રહ્મચારી હો જી પ્રભુ તો પણ એ ભાવ એક શુભ છે, ધર્મ નહીં પુણ્ય છે. હાજી ધર્મ તો બ્રહ્મચર્યના બ્રહ્માનંદ ભગવાન આત્મા આત્મામાં બ્રહ્મનામ આનંદમાં ફરે ને રમે એને બ્રહ્મચર્ય કહીએ. બરાબર એવા બ્રહ્મચર્યના ભાન સહિત જેને શીલ વ્રત નિરતિચાર શુભ રાજથી ચાલ્યા હોય જી હા બરાબર સમજાણું કાંઈ જી પ્રભુ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ અત્યારે એ બધું હાલે બહુ જોવાને વારંવાર શાસ્ત્ર પડે ભણે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ. અભિક્ષણ એટલે વારંવાર શાસ્ત્રનો અભ્યાસ જી પણ એ સંદાજ દર્શન વિનાનો અભિક્ષણ જ્ઞાન ઉપયોગ જ ખોટો છે. જેને આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ જેમાં પુણ્ય ને પાપના રાગથી રહિત ભગવાન એવી જેને અનુભવની દ્રષ્ટિ થઈ છે એ જીવ જ્ઞાનનું શાસ્ત્રનું વારંવાર અધ્યયન કરતો હોય તો એ શુભ રાગ છે. એ શુભ રાગ છે. એને પણ વારંવાર શાસ્ત્રોનું ભણ કરી શુભ રાગ છે. હા તો વસ્તુની ઠીકનું વર્ણન છે. બરાબર હા હા અભિક્ષણ એટલે વારંવાર શાસ્ત્ર 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 વાંચન શાસ્ત્ર પૂછવું શાસ્ત્ર પરિચન શાસ્ત્ર પણ એ સમ્યક દર્શનની ભૂમિકા પૂરતી હોય એ જ્ઞાનમાં વારંવાર વેપાર ઉપયોગ રાખે તો એ શુભ રાગ છે. બરાબર એ શુભ રાગથી તીર્થંકર સંબંધ. અત્યારે ઘણા નિયમમાં આપે છે ફલાણા સાધુ અભિક્ષણ ઉપયોગી થાય અભિક્ષણ ઉપયોગી આવે છે તમને હા હા
પણ મૂળ ચીજ વિના અભીક્ષણ એટલે વારંવાર હાજી શાસ્ત્રનો અભ્યાસ. એ શું ભાવ છે? જી આ સંગત વ્યક્તિ જીવને આવો હોય એને જ હોય. એ તીર્થંકર તો બને. બરાબર. कैसे पूजा અરહત ભક્તિ, પરમાત્મા ત્રિલોકનાથ અરિહંત ભગવાનની ભક્તિ. એ અરિહંતની ભક્તિ સમજી. હા સમજી પછી પછા નીચે સમજી. હા હા જેને પૂર્ણાનંદ નો માથ આત્મા પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરે, મોક્ષ નું જેને વેગ હોય છે, જી પ્રભુ, પૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરવાની જેને વૃત્તિ હોય છે, એ સંવેદ છે. શુભરાજ સમજાણું કાંઈ? જી પ્રભુ. સંવેગ નિર્વેગ અનુકંપા આપતા હોય, પણ સંસ્કૃતિને આવો સંવેગ હોય છે એના શુભ ભાવમાં કીર્તન ભગવાન. હાજી. એકલા આત્મજ્ઞાનના વિનાના પ્રાણીને એવો સંવેગ હોય તો શું બાંધે? ધર્મ ન થાય. કીર્તન ગોત્રી ન બાંધે. બરાબર. હા હા સંવેગ શક્તિ પ્રત્યાગ શક્તિ પ્રમાણે રાગનો ત્યાગ કરે. હાજી. બાહ્ય ચીજનો ત્યાગ ઘટાડવામાં રાગને ઘટાડે. શક્તિ પ્રમાણે વધતી નહીં. શક્તિ નો હોય બાદ નો બધો ત્યાગ કરીને બેસી જાય એ તો મિથ્યા દૃષ્ટિ છે. જી પ્રભુ. જેને અંતરમાં શુદ્ધ પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુનું ભાન શું છે એવો સંકિતજી શક્તિ પ્રમાણે રાગને ઘટાડે. હઠ કરીને એકદમ સંકિત છે એટલે લઈ લો મુનિપણ. આ મુનિપણાની દેશ આખી જુદી ચીજ છે. બરાબર. મુનિપણું કેવું હોય તો જગતે આંધેર નથી. આ બધા પ્રસંગો જે છે ને એ તો બધા મિથ્યા દ્રષ્ટિ જુઓ છે. તમારા જેવા અદર્શ ને ગિરેથી ભરઘોડા કાઢે. ભૂલે નથી જેનાથી સંગત દર્શનની ખબર નથી. હજી અયંત દેવ કોને કહેવા, ગુરુ નિગ્રંથ કોને કહેવા, અને ભગવાનના શાસ્ત્રો કોને અહિંસા ધર્મ કહેવો, એની જેને હજી ખબરું નથી. એ બધા દીક્ષા લઈને દીક્ષા જે છે એ દુઃખને વળે છે. સમજાણું કાંઈ? તું આત્માનું ભાન થયું છે. હું એક રાગનો કરતાય નહીં. રાગનો જે ભાવે કીર્તન બંધાય એ મારું કર્તવ્ય નહીં, પણ પરિમાણ આવે છે. સમજાણું કાંઈ? એની શક્તિ પ્રમાણે ત્યાં ભક્તિ એકદમ આમ છોડી દો ભલાનું છોડી દો કરવાનું. હું છોડેલું છે ત્યાં જઈ ગયું સંદર્ભમાં. રાજની એકતા તૂટ્યા પછી શક્તિ પ્રમાણે રાજની મંદતાનો ભાવ કરે. હોરે બીજા દીક્ષા લઈને ના લઈને અંકિત ન કરે. બરાબર. સમજાણું કાંઈ? શક્તિ ત્યાગ, શક્તિ તપ, પોતાની શક્તિ જોવે એ પ્રમાણે તપ કરે. બરાબર.
8 અપાના 15 અપાના કરે છે ને એ તો બધા સમ્યક દર્શન વિનાના બચાર આપશે. પણ સમ્યક દ્રષ્ટિ જે આત્માનું ભાન હોય ત્યાં એક તપ કરવાની શક્તિ દેખાય એ પ્રમાણે કરે. ભક્તિ ન કરી નાખે યોથમ યોચાર યોખલમ રોયાર આપવા ભક્તિ કરે એ સમ્યક દ્રષ્ટિ જ નથી. જી પ્રભુ સમજાણું કાંઈ શક્તિ તપ પોતાના બળની યોગ્યતા જોઈને તપ એટલે રાગ ઘટાડે. ખરો તપ તો આત્માના આનંદ સ્વરૂપમાં ઉગ્રપણે પુરુષાર્થ કરીને અતિન્દ્રિય આનંદને ઓપવો. જેમ સોનાને ઘેરું લગાડીને સોનું ઉપે અને શોભે છે એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની ઉગ્ર પુરુષાર્થ દ્વારા જે શોભા પ્રગટ કરે એને તપ કહીએ. બરાબર. બાકી બધી લાંગીનું છે. એ જે શક્તિ પ્રમાણે રાગને ઘટાડે. પાર કરવો હોય રસ કરીને. એનો ઉપાય બાપા અંતર પ્રભુ વિરાજે છે. બરાબર. પરમાત્મા સ્વરૂપે છે આત્મા. એના જેને અંતરમાં ભેગા થયા છે. અંતરાત્મા જાગ્યો છે. ભગવાન આત્માનો સાક્ષાત્કાર કર્યો છે. આત્મજ્ઞાન થયું છે. એ જે શક્તિ પ્રમાણે તપ છે. બરાબર. હઠ કરીને કરે એ પણ એક શુભ ભાવ છે. પુન છે એનાથી કીર્તન છે માંગે સાધુ સમાધિ. સંતો ધર્માત્મા આનંદ સ્વરૂપમાં લહેર કરનારા એવા જીવોને સમાધિ ઉપજાવી સહાય થવું એ શુભ ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? સાધુ સમાધિ સંતો સંત પણ કેવા તેને જેને અંતરમાં આનંદની લહેર ઉઠી છે. જેને બહારમાં નવીન દશા થઈ ગઈ છે અને જે જંગલમાં વસતા હોય છે એને અહીંયા સાધુ વિતરાગ દર્શનમાં કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? એવા સાધુને સમાધિ ઉપજાવી એટલે સહાય થવું. કોઈ રોગમાં, કોઈ સુધામાં, હસામાં, કોઈ ધ્યાનનાથમાં એ શુભ ભાવ છે. એ પૂર્ણ ભાવ છે. પણ સંકીર્તિને આવો ભાવ હોય એ તીર્થંકર બને. બરાબર. એકલા સાધુ ખાતા હોય ને સેવા કરે પણ પોતે મિથ્યા દ્રષ્ટિ છે એને એકને શુભ ભાવ કરી થાય. ધર્મ બ્રહ્મ તીર્થંકર પણ ન બાંધો. આવો મારા ભાવે ભાઈ આવો ખર્ચ્યું બહુ પણ હા હા. વયાવત ધર્માત્માની વયાવત કરવી સંકેતી જીવની એ પણ એક શુભ ભાવ છે. પણ એ શુભ ભાવ તીર્થંકર એનો બાંધે કે જેને સંચિત હોય તો. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. વયાવત કરવાની ધમકી તેની જનતા આવે છે. એ બધી ચર્ચા થઈ જાય. બોટાદ પાસે છે ને એ પણ
થોડી ગામ નામ જી હા એકાશી ની વાત છે. હમણાં તો 1981 બરાબર ગઢડે કમાવું જાઉં છું. હાજી ગુરુચંદ્રીય ગાયન બોટાદ અમારા સંપ્રદાયના ગુરુભાઈ જી અને ત્યાં આવ્યો એ ગૌરવભાઈ ગોપાલી અમદાવાદમાં રહેશે. આપણું છે ને મંદિર ખાડિયા જી હા એ મંદિરની જોડે છે. ગૌરવભાઈ મહારાજ વયાવતથી તો તીર્થંકર ઉત્તર બાંધે જી એકાચી વાત છે. બાપુ તો તીર્થંકર ઉત્તર બાંધે ને બાંધે બંધ છે ને એની પ્રશંસા કેવી બંધ તીર્થંકર ઉત્તર બાંધે એને મોક્ષ થાય પણ કોણ બાંધે જી પ્રભુ એને આવતું છે એને આવ્યો છે. ક્યાંય ખબર ન મળે, સાધુ ને ખબર ન મળે, સાંભળનાર ને ખબર ન મળે. 10 બોઘા 10 બોગલી 10 બોઘાના બચ્ચા ગુરુ કે આ બોલો કે બધા ભાન ભાનવાનું ક્યાં ભાન છે. હા વેપારમાં ઉચ્ચાર કહેવાય એ તો દવાઈ. હા વયાવત સાચા ધર્મી હોય હાજી સંસ્કૃતિ અને પોતે સંસ્કૃતિ હોય જી હા એ આવા સાધુની વયાવત આદિ કરે જી એ શુભ ભાવ છે. જી હા એ શુભ ભાવમાં તીર્થંકર તમે બરાબર અરંગ ભક્તિ હાજી પરમાત્મા ત્રિલોકનાથની ભક્તિ પૂજા જી મંદિરો જી જાત્રા જી એ બધો શુભ ભાવ છે. જી હા સંસ્કૃતિને હોય ખરો બરાબર પણ એ બુદ્ધિ આવે છે. જી આવે અજ્ઞાની નથી અરંગની ભક્તિ છે ધર્મ છે માને હાજી અહીંયા કાંઈ જી પ્રભુ આ તો અરંગ ભક્તિ શુભ ભાવ છે. જી હા રાગ છે રાગ રાગ પુણ્ય છે. પુણ્ય છે એ પણ પુણ્ય કોને હોય આનું જી સંગત ભક્તિ હા હા મારે ક્યાંય તો ઉભા રાખો ઉભા રાખી છે ને ક્યાં રાખો જ્યાં છે ત્યાં જી આની અમારી વિજયની આ સાથે વિચાર કરી દો વસ્તુ તો જેમ હોય એમ હોય. અરહંત ભક્તિ હાજી નૌર્યંદ્રાણે એમ ભક્તિ કર્યા કરે ગામમાં એ શુદ્ધ ભાવ છે. પણ સંકેતી હોય તો એના આ ભાવથી કેટલું દબાણ બરાબર જેને સંગત દર્શનનું ભાને નથી આરંભ ભક્તિ એટલું પાપું બાંધે મિથ્યા થઈ બરાબર આચાર્ય ભક્તિ જી હાજી હે પહેલી સાથે ને પર્યંત સિદ્ધ આવે છે પવૈયાનો આમાં 200 સુધી કરી અહીં ગોઠા સુધી પહેલી છે એટલે આમ જે બોલાવે જ્ઞાતા પુત્રમાં છે ને જી છે ને બધું વાંચેલું છે ને બધું બકરી ઉતરી છે અક્ષર અક્ષર વાંચેલું છે જ્ઞાતા અક્ષર વાંચેલું જી તો 20 ગયા 20 પર્યંત સિદ્ધ પવૈયાનો ગુરુ છે એ કરવાની અને અર્થ કે વ્યવહારમાં વાંચે પેલા પર દઈ દીધો અને દક્ષિણ સુધી દીધું અહીં પછી દક્ષિણની સિદ્ધિ લીધી છે. આ તો બેના કથનમાં ફેર છે. હાજી દિગંબરનું કથન વિતરાગ દિગંબરનું કથન આખો ફેર છે. બરાબર માર્ગ છે અહીં તો પહેલી સમ્યક દર્શનની હોય કઈ આગળ હાજી સમ્યક દર્શન એક હોય જી તો તીર્થંકર બાંધે બરાબર અને એ ન હોય ને આવા 15 બોલ હોય જી પ્રભુ એવું ન હોય.
આચારની ભક્તિ. હાજી આચાર મહામુનિ હતી. અત્યારે તો છે ત્યાં, અત્યારે તો સાધુ જ નથી હિન્દુસ્તાનમાં. જી એવી વાત લાકડી બાપા જી વિતરાગ જે કે છે જી હા એવા સંગત દર્શન સહિત ચારિત્ર એ તો નગ્ન મુનિને હોય, બરાબર દિગંબર હોય, જંગલમાં ઉઠે, માર્ગ બહુ ફરી ગયો ભાઈ. ભગવાનના વિરહે લક્ષ્મી ઘટે, મા બાપ મરી જાય, પછી પાછળ થાય છોકરામાં તકરાર. એમ અહીંયા જ્ઞાન ઘટ્યા. હા અને કોઈ દેવ અરિયંત દેવ કે કોઈ મુનિ સંત રહ્યા નહીં. હા હા 7 રૂપિયા બધા ખાતા પડ્યા. હા વિતરાગનો માર્ગ તો સનાતન અનાદિ દિગંબર ધર્મથી સનાતન જૈન બચ્યું. બરાબર એના સાધુઓ તો જંગલમાં વસતા હોય છે. એમ જ હોય પ્રભુ. હા એવા આચાર્ય હોય છે. હાજી જેને આત્માનું ભાન છે, અનુભવ, એ ઉપરાંત જ્ઞાનાચાર, દર્શનાચાર આદિ વ્યવહાર હોય છે. હાજી એની ભક્તિ સંચિતિ કરે. બરાબર તો એ શુભ ભાવથી તીર્થંકર બંધ. હાજી એ તો એને જીવતા ભાવ જીવિત હોય એમાંથી. ના ના જે જીવ જ એવો હોય એને જ આવો ભાવ આવે. અનાદિથી થયું હસ કરીને આવે નહીં. જે દ્રઢ એવું હોય અનાદિનું કીધું ને એવો ભાવ એને જ હોય. એ જાતનો હોય એને અનાદિનો ને રાજની મંદતા એ સંચિત જીવને જેને આ થવાની હોય એ જીવ અનાદિની જાતે જીવ હોય. બધા સંચિતિ રંગોટ બાંધે એવું નથી બને. તો ભાવ હોય પણ રંગોટ બાંધે નહીં. એ શુભ ભાવ એ સંચિતિને જ હોય અને તે જીવ જે બ્રેન છે એવું એને જ હોય. ભક્તિ કરે તો શુભ ભાવ થાય અને એને ધર્મમાં વિચાર થાય. કીર્તન ધૂળમાં બાંધે નહીં, ચેતર બાંધે. પોતે સમુદ્ર છે આમાંની ભક્તિ વિદ્યા હોય પણ સાચું બરાબર હોય તો શુભ ભાવ થાય ને એટલું થાય. હા તો સાચા સંકિતની ભક્તિ કરે એનો શુભ ભાવ. હાજી મોક્ષ માર્ગમાં લીધું. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, બરાબર આચરણ હોય, વ્યવહાર છે ને ભક્તિ કરે પણ એ ભાવમાં વિશેષ નહીં. આ તો સાચા હોય અને સાચો સંકિત હોય એના ભાવની વાત. બરાબર બહુ સજ્જું. હા હા આ પૈસા હોય ને કરોડપતિઓ બહુ પછી 2-5 લાખ અહીંયા આપણે 2-5 લાખ દુકાનમાં ભાગીદાર રાખે સરસ હોય કે જો ભાઈ 12 આનાનું વ્યાજ પહેલાની વાત છે. ઠંડી મદદ 12 આનાની રાજા 5 લાખ અને તું ભાગીદાર અડધો નફો મારો પાસ બીજો પૈસા આપે છે ને જરા કરોડપતિઓ કઈ એકલો કંપનો બધો હોય પડતો બની શકે. 5 લાખ સારો માણસ કશું આપે. 12 વ્યાજ અને નફો મારો આટાના તાળો મહિને સંભાળવાની જોવા વાળે તો આ બધું ધરતું હોય છે.
આ ખર્ચો અહીં છે. હાજી જેને સમ્યક દર્શનનો વેપાર પંચ્યો છે બરાબર અને જે ધર્માત્મા સંકેતી આદિ છે હાજી એની ભક્તિ કરે તેના શુભાવ સાથી કૃષ્ણ ગોત્રમાં છે. બરાબર આવી સત્ય છે. હાજી ક્યાં સુધી આવ્યું કે હાજી કેટલા બહુ ગયા? 11 11 છે. તમાર વચન ગુરુદેવ